સીતારામ, જય લીરબાઈમાં। આજે નાના ભૂલકાઓ સાથે વિડીયોની શરૂઆત કરીએ આપણે। આ નાના નાના ભૂલકાઓ આજે એક્ટિવિટી સાથે રમતમાં કેમ મેડમો એને ભણાવે છે એ હું તમને બતાવીશ। અહીંયા એક્ટિવિટી ચાલુ છે ક્લાસમાં। મેં વોઇસ એનો રિયલ વોઇસ નથી રાખ્યો કેમ કે પંખાનો અવાજ બહુ જ આવે છે એમાં। એક ક્લાસમાં 4 પંખા છે, બહુ જ અવાજ આવે છે પંખાનો, અને બાળકોને પંખો બંધ કરીને કંઈ એક્ટિવિટી કરાવવી એ બરાબર નથી। ગરમી બહુ છે એટલે બધા પંખા ચાલુ જ છે। તો અહીંયા વોઇસ ઓવર કરી નાખ્યું મેં। બાળકોને એક્ટિવિટી કરાવે છે, પાસા ટાઈપના બોક્સ બનાવી અને બોક્સમાં જેટલા ડોટ્સ આવે એ રીતે એને કલમ ખડીઓ લખવાના છે, ક થી જ્ઞ સુધી। તો 3 આવે તો ક ખ ગ એવી રીતે 3 અક્ષર લખવાના, 4 આવે તો એના પછીના 4 લખવાના। એવી રીતે એને એક્ટિવિટી કરાવે છે મેડમ। રમતમાં આપણે બાળકોને ભણાવીએ, જ્ઞાન આપીએ તો એને મજા આવે, આખો દિવસ એને બોરિંગ ન લાગે। કેમ કે અમારી સ્કૂલ છે 9 થી 4 સુધીની ફૂલ ડે સ્કૂલ છે। બપોરે બાળકોને જમાડી અને પછી સુવડાવી દઈએ 2 કલાક માટે। સુવડાવી એટલે એવું નહીં કે સૂઈ જાવ એમ કહીને નહીં, રોજની ધીમે ધીમે એને આદત પાડી દે। જમીને બાળકો જમી લે પછી મેડમ ક્યારેક સોંગ ગાઈને અથવા તો વાર્તા સંભળાવીને બાળકોને સુવડાવવાના। કાંઈ સ્ટોરી કરતા હોય મેડમ કે એમાં ક્લાસમાં તો બાળકો એ સાંભળતા સૂઈ જાય। એવી રીતે 4 વાગ્યા સુધીની સ્કૂલ હોય છે ને રોજ નવી એક્ટિવિટી કરી અને બાળકોને ભણાવવાના। બેસીને સીધું લખવા નહીં આપી દેવાનું, નહીં એની ઉપર પ્રેશર કરવાનું કે તમે આમ જ લખો એવું નહીં। અહીંયા ગેમમાં રમતા બાળકોને એમ લાગે કે કોણ વિનર થશે, પણ બહુ માઇન્ડ ગેમ છે। તમે ધ્યાનથી જોશો તો એક તો પાસો ફેંકવાનો કે જેમાં કેટલા અક્ષર આવે, 5 આવે તો સીધો ત્યાં 5 નથી લખી નાખવાનું, એમાં કલમ ખડીઓ લખવાના છે તો આગળના 5 અક્ષર લખવાના। એવી રીતે માઇન્ડ એનો બહુ સ્ટ્રોંગ થઈ જાય છે। આવી ઘણી બધી એક્ટિવિટી કરાવતા હોય ક્લાસમાં। આ તો મેં આજે એક એક્ટિવિટીનો અહીંયા વિડીયો તમને રજૂ કર્યો છે। માર્કરની આદત થઈ જાય બાળકોને, બોર્ડ ઉપર લખવાની આદત થઈ જાય છે। ઘણી બધું શીખવા એ લોકોને રમતમાં ઘણું બધું શીખવાડીએ આપણે। બધા બાળકોનો વારો આવે છે એમાં, વારા પછી એવી રીતે 2 ટીમ હોય છે એટલે કોમ્પિટિશનમાં। અને ક્યારેક તમે 1 મિનિટની ગેમ રાખો, એમાં જેમ રમાડો તો આપણને જ ઘણી વખત યાદ ન આવે કે આગળનું શું હતું, કેટલા અક્ષર હતા, શું છે। એવી રીતે તો બાળકોને ખૂબ ધ્યાનથી જોજો, બહુ સરસ રમે છે એ લોકો। ઘણી બધી આવી નવી એક્ટિવિટી રોજની ક્લાસમાં ચાલુ જ હોય છે ને આ પાછા પણ બોક્સમાંથી બનાવેલા છે જેથી કરીને એને આજુબાજુમાં પગની બાજુમાં ફેંકે તો પણ એને લાગશે નહીં। સરસ મજાની એક્ટિવિટી હતી આ। બાકીના જે બેઠેલા છે એ બાળકો પણ વારંવાર ક થી જ્ઞ સુધી જોવે તો એને પણ ખ્યાલ આવે કે આપણે રમશું ત્યારે આમ કરવાનું છે, આવી રીતે ઝડપથી લખવાનું છે। 1 મિનિટની અંદર કેટલી વખત તમે પાછો ફેંકી અને ક થી જ્ઞ કોણ પહેલાં પૂરું કરી લે એ વિનર થાય। ઘણી વખત લાસ્ટમાં 2 શબ્દ બાકી રહ્યા હોય તો પાછાને વારંવાર ફેંકવો પડે, જ્યાં સુધી 2 ડોટ ન આવે ત્યાં સુધી 2 અક્ષર ન લખી શકો। એટલે એવી રીતે ઘણી બધી એક્ટિવિટીમાં બાળકો ક્લેવર થઈ જાય। આવી બધી એક્ટિવિટીમાં એનો માઇન્ડ શાર્પ થઈ જાય। આના પછીનો જે વિડીયો છે હોસ્ટેલના બાળકોમાં, તેમાં મેં રિયલ વોઇસ જ રાખ્યો છે। હોસ્ટેલે પણ બાળકો સાથે રોજ કંઈ ને કંઈ ગેમ રમતા હોય, એની સાથે વાતચીત કરતી હોય। ફૂલ ડે સ્કૂલ જેવું હોસ્ટેલના બાળકોને થોડુંક ઘર જેવું વાતાવરણ પણ દેવું જોઈએ આપણે।
એટલે ત્યાં એ લોકો સાથે પણ ઘણી વખત હું બેસીને વાતચીત કરતી હોય, મસ્તી મજાક કરતા હોય, ગેમ રમતા હોય, જેથી કરીને એને સારું લાગે, ઘરની યાદ ન આવે. રમતમાં ભણાવીએ તો બાળકોને કંટાળો ન આવે ભણવાનો. અને અમારે ત્યાં બધી બુક્સ લઈને ઘરે નથી જવાનું હોતું, વધારે પડતી બધી બુક્સ ક્લાસમાં રાખી દે છે. સ્મિત, શું રમત? કોણ કેરમના માસ્ટર કોણ છે આમાંથી? આ બધા બેઠા કેરમના માસ્ટર છે. દેવ, તું નથી રમતો? હે દેવ, કેરમ નહીં તો શું ફાવત? ક્રિકેટ. રામ, તને શું રમવું ગમે? આ કેરમ આવડે જ તને? હે? આવડતું નતું ભાઈ, કેરમ નથી આવડતું. આપણે ખાલી કાકડી છે ને આમ કરતા આવડે. હું તો બેઠી તમારે આવડતું નથી. તને આવડે કેરમ રમતા? વાટી ક્રોસ માં તેમાં હજી જરા કાપા જતી મેં આવા નાટી મેં કામ આ ખારી સફેદ માં ખારી લઈ લીધી તો આમ સાઈડ માં લે ટ્રાય કરો ડબલ વાળી કારી છે ને મારી કન્સ્ટ્રક્ટ થઈ વઈ જાય આવાજ એના કરતા ડાયરેક્ટ સફેદ ન માય પહેલા એને હું કહેવાય તમારી પાસે હું ડેટકો એટલે શું થાય? આમ કરો એટલે ડેટકો થાય એવું? આકરી બાજુમાં આવીને મારવું હોય ને તો એને ડેટકા દ્વારા આપણે મારી શકીએ. આપણે બીજી વખત દાખલ ગાડી તમારી છે ને? રૂપિયા પૈસા હા. કાળી છે 100 રૂપિયા, ધોરી છે 200 રૂપિયા, લાલ છે 500 રૂપિયા. કોણ કેને કેટલા મળ્યા એ ઉપરથી જીતે એવું ને? કોણ જીતે? જેને ઓછો હોય ને એને આખા માર લેવાના, જેને વધારે હોય ને કલેક્શન આયા રામભાઈ કરે બાકી હે બધા એલા ન થવાનું કદી શું નામ છે ભાઈ તારું? રામ. હા. પછી પછી તાર પપ્પાનું નામ? પછી તારી અટક સરનેમ આખું નામ બોલો હવે. મોરીરામ. તને અહીં ગમે છે? સ્કૂલે ગમે જ તને? ક્લાસમાં જવું ગમે કે ખાલી હોસ્ટેલે જ? સ્કૂલે જવું ગમે? અહીંયા છોકરા હોસ્ટેલવાળા છોકરાઓ બધા રમે છે બોલથી. આ બોટલને આટી લેવાની છે એવું છે ને? આ બોટલમાં બોલ મારવાનો ને? હા. અહીંયા સામેથી બોલ જવા દો, પાસ તો કરો બોલ. કઈ બે ટીમ કરી નાખો, એક આ ટીમ એક આ ટીમ. ક્રિકેટ લવર છે બધા આ બાજુ. હે આવાજ કઈ આ
આ બાજુની ટીમ કઈ છે? આ બાજુની ટીમ કઈ છે? કઈ છે આ બાજુ? એક નામ એક કેન્સલ હવે એક જ નામ જ નથી રાખવું તો. આ બાજુ કોણ આવે? નિલેશભાઈ જલ્દી કરો. ઓહો વાહ નક્ષ. એક પોઈન્ટ નક્ષભાઈ, 1 પોઈન્ટ. રામભાઈ, ઓ રામભાઈ, કેમ તમે બોટલ બદલાવો છો? ઓહો અનિલ કેમ થયું ભાઈ? જલ્દી આવવા દે બોલ પાછો. વાહ નિલેશભાઈ ને 1 પોઈન્ટ આ બાજુ મળી ગયો. બે ટીમ ઇક્વલ છે અત્યારે, 1 પોઈન્ટ ઉપર છે. કોનો વારો છે હવે? અભયનો. ઓહો અભય. બેક વયા જાઓ થોડાક. ગેપ તો રાખ થોડોક. બેટા બોલી બેક સાઈડ નો વ્યૂ લેવો. આ લોકો ઈનો વ્યૂ લેવો. બસ ન્યા રાખ દે. એમ કઈ બોટલ નજીક રાખ દે. બોટલ નજીક રાખ, જરાક નજીક રાખ દે. નજીક રાખ થોડીક, હજી વધારે. બસ આ છે સ્ટોર રૂમ, જ્યાં બધો સામાન અહીંયા રાખ્યો હોય અને હું રોજ ચેક કરવા આવું. કંઈ પણ એવી વસ્તુ ખરાબ બગડેલી હોય આ તે અહીંયા પંખો ચાલુ હોય.
અહીંયા રોજ સાફ સફાઈ કરીને રાખવાની, જેથી કરીને ખ્યાલ પડે કોઈ પણ સામાન બગડેલો નહીં વાપરવાનો. આજે તો નાસ્તામાં ચૂરમું હતું, ગોળગી નાખીને. હોસ્ટેલના બાળકોને જે 4:30 વાગે નાસ્તો આપે ને એમાં હતો ચૂરમું.